મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. જો આપણે આવી ગયા છે આંગણવાડી અને આપણે ન્યૂ બ્લોકની શરૂઆત કરી દીધી છે ને એમાં આંગણવાડીના બધા બાળકો આવી ગયા છે. ચાલો અદબ વારો, બધા અદબ વાલ્યો. તો ચાલો આપણે જોઈ લઈએ કે આજનું ગુલાબ કોણ છે. સંજયભાઈ. ચાલો સંજયભાઈ બહુ મસ્ત ત્યાંથી ને આવ્યા. જો મસ્ત મસ્ત તેલ નાખ્યું છે, ચાંદલો કર્યો છે હે સંજયભાઈ. ચાલો તો સંજયભાઈ 5 ગુલાબ આપો. 1 2 3 4 5. કેટલા ગુલાબ આપ્યા? 5 ગુલાબ આપ્યા. ચાલો સંજયભાઈ હેઠા બેસી જાઓ. વેરી ગુડ. ચાલો 2 હાથ ઉપર, માથા ઉપર, ખંભે, અદબ. ચાલો હાથ જોડીને આખું બંધ કરો. પ્રાર્થના બોલવાની ને. તો ચાલો બધા હાથ જોડીને આખું બંધ. કોઈ નહીં આખું ખુલી હોવી ન જોઈ. ચાલો આખું બંધ કરો. આખું બંધ કર. ચાલો બધાય નાખું બેન. હાથ જોડેલા અને આખું બંધ હોવી જોઈએ. હો, કોઈ આખું ખોલવાનું પ્રાર્થના બોલતા હોય તો અહીંયા ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. ઓમ શાંતિ શાંતિ. ચાલો હાથ ઘસીને મોઢા ઉપર ફેરવી દો. બધા હાથ ઘસીને મોઢા ઉપર ફેરવી દો. ચાલો ફૂલ બનાવી દો. અદબ. ચાલો ભણવાનું છે ને આપણે. તો પહેલાં તમારે હાજરી બોલાવો, પછી આપણે રસોઈ બનાવીને તમને નાસ્તો ખવડાવી તો પછી આપણે ભણશું. હા, ચાલો અદબ વાલીઓ બધાય. ચાલો આજ છે સોમવાર, તો બાળકો માટે સુખડી બનાવવાની છે. તો ચાલો બાળકો માટે સુખડી બનાવી નાખીએ. ચાલો જો અહીંયા મસ્ત શાકભાજી આવી ગયું છે. અહીંયા પાલક, કોથમીર, ટમેટા. કેમ કે પાલકના જ બનાવવાના છે થેપલા, અને આ દાળમાં નાખવાના છે ટમેટા. અને અહીંયા જો આપણે ગોળ લઈ લીધો છે સુખડી બનાવવા માટે. તો ચાલો બાળકો માટે મસ્ત સુખડી બનાવી નાખીએ. અહીંયા આપણે મસ્ત સુખડી બનાવવાની ગોળની પાય લઈ લીધી છે. ચાલો તો મસ્ત આપણે બાળકો માટે સુખડી બનાવી નાખીએ. ચાલો ચાલો તો જો અહીંયા સુખડી બનીને આપણે રેડી રાખી છે. તો ચાલો બાળકોને નાસ્તો આપી દઈ. ચાલો તો જો અહીંયા બાળકોને બધાને ડીશ આપી દીધી છે. બધા માથા ઉપર હાથ રાખો. હાલો માથા ઉપર હાથ. બધાને માથા ઉપર હાથ હોવા જોઈએ. કેને નથી માથા ઉપર હાથ? ચાલો સુખડી આપી દઉં ને. સુખડી ખાવી ને. ચાલો તો જો અહીંયા આપણે સુખડી બનાવીને કમ્પ્લીટ રાખી છે. બહાર સવારનો નાસ્તો સુખડી છે. તો ચાલો બાળકોને સુખડી આપી દઈ. ચાલો જો બધાય બાળકોને સુખડી આપી દીધી છે અને બાળકો એની મસ્તીમાં ખાઈ રહ્યા છે. જો જોતી હોય કઈ જો આપીશ. હાલો ખાવા માંડો. મજા આવે સુખડી ખાવાની? બહુ ભાવે? ચાલો બનાવવા તો જો અહીંયા પાલકને મેથી સમારી લીધા છે. અને અહીંયા આપણે દાળ વઘારવાની છે. તો જો અહીંયા દાળનું તેલ મૂકી દીધું છે. ને અહીંયા મસ્ત જો મસાલો કમ્પ્લીટ કરી નાખ્યો છે. કેમ કે આપણે થેપલા અને દાળ બનાવવાની છે. તો ચાલો તેલ આવી જાય છે. તો ચાલો મસ્ત દાળ વઘારી નાખીએ. ચાલો તો જો આપણો બધો મસાલો કમ્પ્લીટ થઈ ગયો છે. તેમાં પાણી એડ કરી દઈ. ચાલો તો આપણે દાળને થેપલા બનાવવાનો છે. બપોરનો નાસ્તો. ચાલો બપોરનો નાસ્તો બનાવી નાખીએ. બપોરનો નાસ્તો દાળ થેપલા છે. તો જો અહીંયા મસ્ત આપણે થેપલા બનાવી રહ્યા છીએ બાળકો માટે. જો અહીંયા લોટ બાંધી લીધો છે. થેપલા થોડા થઈ ગયા છે અને થોડા ઘણા બાકી છે. તો ચાલો બાળકો માટે મસ્ત ગરમા ગરમ થેપલા બનાવી નાખીએ. ચાલો તો જો અહીંયા મસ્ત આપણી દાળ બની રેડી છે. ને અહીંયા મસ્ત આપણા થેપલા બની ગયા છે. ચાલો આ બપોરનો નાસ્તો કમ્પ્લીટ કરી નાખ્યો છે આપણે બાળકો માટે. ચાલો હવે બાળકોને આપણે રમાડશું અને ભણાવશું. ચાલો ચાલો બધા નાસ્તો કરવા માંડો. જોતું હોય કઈ જો આપીશ. ચાલો તો આપણે આંગણવાડીએથી આવી ગયા છે. ઘરે વાગે કેટલા ગયા છે જો 4:30 થવા આવ્યા છે. અને અમારા ગામમાં જો વરસાદ ને આંધી તુફાન ને આમ વાત પૂછોમાં એટલા વિટોડિયા આવી રહ્યા છે. આમ જો વાતાવરણ તો જો આમ જુઓ ચારે કોર અને વાદળ આમ ઘનઘોર. જો વાતાવરણમાં અચાનક જ પલટો આવી ગયો છે. જો આમ જો કાંઈ દેખાતું નથી. એટલું બધું વિટોરિયો ને વાવાઝોડું ને વાતાવરણ વરસાદ ચાલુ થઈ ગયો છે. આમ જુઓ. અમને કોમેન્ટમાં જણાવજો કે તમારા ગામમાં વરસાદ છે કે નહીં. આમ જુઓ મોટા મોટા છાંટે વરસાદ ચાલુ થઈ ગયો છે. જો આંધી તુફાન ને
વાદળા ને જો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. ચાલો જો વરસાદ વરસી રહ્યો છે. આમ જુઓ ફૂલો ફૂલ જોરદાર એન્ટ્રી થઈ ગઈ છે વરસાદની ને વાવાઝોડાની. જુઓ હજી તો 4:30 તો વાગ્યા નથી. જુઓ અવાજ પણ તમને આવી રહ્યો હોય છે. જુઓ આમ લીમડો તો જુઓ એટલો બધો હલે છે ને. આમ જુઓ મિતુલભાઈ પણ જો સામે દુકાને ઊભા રહી ગયા છે વરસાદના. મિતુલભાઈ ને એ વરસાદના ઊભા રહી ગયા છે. રોનકભાઈ ને મિતુલભાઈ જો વરસાદ વરસી રહ્યો છે ને બધા વરસાદ એન્જોય કરે છે. કમોસમી વરસાદ જુઓ. જો રોનકભાઈ હું વરસાદના કરો છો? જો વ્લોગ ઉતારવા હાટું તૈયારી કરી છે અહીંયા બહાર. બધું દેખાડવું તો પડે ને તમને બધાને કેવો આવો જોવો. હા ચાલો તો ફરી પાછા જોડાઈ ગયા છે બ્લોગમાં. અને આમ જો વાગી કેટલા ગયા? 7:30 વાગી ગયા છે ને. આમ જો અમે આમાં ચોરા ફોડી રહ્યા છીએ. ચોરાનું શાક મિતુલભાઈ ચોરાનું શાક કરું ને. અને મિતુલભાઈ ખાઈ રહ્યા છે મમરા એન્જોય કરી રહ્યા છે. અને બપોરે જમવા ગયા હતા તો કેરીનો રસ કેવો લાગ્યો હતો? રોનકભાઈ તમે કેટલો રસ પીતો હતો? અરે એને તો 8 વાટકી રસ પીજો. ઓ માય ગોડ એટલો બધો રસ. ડાટા વાર દીધા ડાટા. અને પછી સાંભળ અમારી હાઈરમાં બેઠો તો પછી હું ઊભો તો અમે બધા ઊભા થઈ ગયા. અને પછી ઓલે છોકરાઓની બાઈ ઉપાડી આવી ગઈ ને તોય હજી તો ખાતો જ તું. એ રસ પીવાનો એન્જોય કરી બહુ મજા આવી ને રસ પીવાની. અને પછી નીંદર કેટલી ખેંચી? અંદર 3 કલાક થઈ છે. પછી વાવાઝોડું આવી ગયું તો એટલે ઉઠી ગયા. અને વાવાઝોડામાં શું કર્યું? વાવાઝોડામાં વરસાદ જોયો કેવો આવ્યો. બહુ મજા જાજુ આવી. વાવાઝોડું આવી ગયું હતું. અમદાવાદમાં કેવું છે? બહુ બહુ છે ને અમદાવાદમાં. ચાલો અમદાવાદમાં તો બહુ વાતાવરણ ખરાબ થઈ ગયું છે. કા અમારા પારસ અહીંયા છે અમદાવાદમાં તો અહીંયા તો બહુ જ દૂર તમારું અહીં તો ઓછું હતું. અહીંયા બહુ છે ને અહીંયા આવ્યું હતું. અહીંયા બહુ હતું. હા અહીંયા બહુ જ હતું. થોડીક વાર પૂરતું. કાંઈ દેખાતું જ નહોતું પણ થોડીક વાર પૂરતું હતું. અહીંયા તો ખબર નહીં આવે કેટલી વાર રહ્યું હોય. કાંઈ વાંધો નહીં. સારું જો મમરા ને એવું બધું ખાય છે ને. અહીંયા જો દાણાનું શાક કરવાનું છે. ભેગો નાસ્તો ચાલુ છે. દાણાનું શાક ખીચડી ને કાફી એવું બધું બનાવી નાખશું. ચાલો તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો? લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળશે કાલે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. હરે મહાદેવ.